નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બરાબર વિષય બીએ એમાં રિવિઝનના વિડીયો લેક્ચરમાં આગળના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 પૂરું કરેલું. એના પછી આ લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 બરાબર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પ્રશ્નપત્ર 2 શરૂ કરવાનું છે. તો પ્રશ્નપત્ર 2માં વિભાગ એ બરાબર 15 વિકલ્પો આવે છે, એમાંથી એક પછી એક ભણતા જઈએ. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો આ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે બરાબર. ઉચ્ચ સપાટીમાં જનરલ મેનેજરનો સમાવેશ થાય. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? આ પણ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે, એમાં આચાર સંહિતા આવશે. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? બીજું ચેપ્ટર પીટર એફ ડ્રકર. કઈ યોજના સુનિયોજિત યોજના જેવી જ છે? ત્રીજું ચેપ્ટર એમાં આવશે કાર્યકારી યોજના. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? ત્રીજું ચેપ્ટર એમાં આવશે યોજનાનું મૂલ્યાંકન કરવું. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે ઉત્તરદાયિત્વ આવશે. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે વિકેન્દ્રીકરણ. ઉમેદવારની અરજી મેળવવા સુધીના કાર્યને શું કહેવાય? પાંચમું ચેપ્ટર છે ભરતીનું કાર્ય કહેવાય. એના પછીનો પ્રશ્ન ઉમેદવારની કાર્ય પ્રત્યેની અભિરુચિ કે રસ જાણવા માટે લેવાતી કસોટી એટલે? પાંચમા ચેપ્ટરનો પ્રશ્ન છે અભિરુચિ કસોટી. દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શેનો સમાવેશ થાય છે? તો દેખરેખ. છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? સાતમા ચેપ્ટરનો પ્રશ્ન છે એમાં આવશે આયોજન. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે. આઠમું ચેપ્ટર. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? નવમું ચેપ્ટર 1996માં. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? 10મું ચેપ્ટર. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બનાવવાનો. અભિવૃદ્ધિનું સૌથી પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે? જાહેરાત. 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે બરાબર. તો આપણા 15 વિકલ્પો છે એ સોલ્વ થઈ ગયા. એના પછી આપણે વિભાગ બી ભણીએ. વિભાગ બીમાં પહેલો પ્રશ્ન છે મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી વિભાગના અધિકારી અને નાણાં અધિકારી, હિસાબી અધિકારી, જાહેરાત અધિકારી, એ બધા અધિકારીઓનો સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન છે વિજ્ઞાન એટલે શું? એ પણ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આપણને જવાબ આપેલો છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એના પછી આગળનો પ્રશ્ન છે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. એ પણ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આપણને અહીંયા સંચાલનના કાર્ય વિસ્તારો આપેલા છે માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. એના પછી આગળનો પ્રશ્ન છે સમય નિરીક્ષણ એટલે શું? બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે સમય નિરીક્ષણ એટલે શું? તો એનો જવાબ આપણને આપેલો છે કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગેના વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. એના પછીનો પ્રશ્ન છે આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો અહીંયા આપણને જવાબ આપેલો છે કે આયોજન છે એ રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, લશ્કર, કૃષિ દરેક ક્ષેત્રે જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન છે વ્યવસ્થા તંત્ર એટલે શું? ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો વ્યવસ્થા તંત્રનો અર્થ છે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે
વ્યવસ્થા તંત્ર. આ વ્યાખ્યા ઇઝી છે એ લખવાની. એના પછીનો પ્રશ્ન છે કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે, એ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો અહીંયા આપણને કેન્દ્રીકરણની મર્યાદાઓ આપેલી છે. આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતો કાર્યભાર. આ બધી કેન્દ્રીકરણની મર્યાદાઓ છે. બરાબર, આવી રીતે લાઈનમાં નહીં લખવાની, મુદ્દા પાડી પાડીને લખવાની. એના પછીનો પ્રશ્ન છે બઢતી માટેના કારણો જણાવો. બઢતી ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય, બરાબર, અથવા તો કોઈ જગ્યા ખાલી પડે ત્યારે સંચાલકો છે એ બઢતી કરે છે. અને કર્મચારીનું કામ, હોશિયારી આ બધું જોઈને બઢતી કરે છે. ક્યારે કરે છે? તો કે નવી જગ્યા ઊભી થાય ત્યારે અને કોઈ જગ્યા ખાલી પડે ત્યારે. એના પછીનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થા વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? એ પણ 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. એના પછીનો પ્રશ્ન છે દોરવણીના તત્વો જણાવો. 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો દોરવણીના તત્વો આ 4 છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. એના પછીનો પ્રશ્ન છે કામગીરીનું માપન શા માટે જરૂરી છે? એ 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો અહીંયા એનો જવાબ આપેલો છે કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે કામગીરીનું માપન જરૂરી છે. બરાબર, પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે કાર્યોનું માપન જરૂરી છે. એના પછીનો પ્રશ્ન છે શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? એ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ સ્વરૂપે જ ચૂકવી શકાય. જામીનગીરી બહાર પાડતી અને મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે? તો આ પણ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે. બરાબર, ઇક્વિટી શેર બહાર પાડવા જરૂરી છે. આમાં જવાબ આવશે ઇક્વિટી શેર. એના પછી 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે વ્યક્તિગત વેચાણ એટલે શું? તો આ એની વ્યાખ્યા છે, સાંભળજો ધ્યાનથી. વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે, વેચાણકર્તા એટલે સેલ્સમેન. વેચાણકર્તા એક એવી વ્યક્તિ છે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. અને એનું કાર્ય શું છે? તો કે સંભવિત ગ્રાહકોને પેદાશ વિશે માહિતી આપવી, પેદાશ બતાવવી એટલે પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા, પેદાશની ગ્રાહકોને કાંઈ શંકા હોય તો એનું સમાધાન કરવું. બરાબર, અને આ વેચાણ કરતા આ કામ કરે છે. અને વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમ એટલે કંપની અને ગ્રાહકો વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સારો સંબંધ ઊભો કરે છે. આ વ્યક્તિગત વેચાણની વ્યાખ્યા છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન છે માર્કેટિંગ મિશ્રના 4P દર્શાવો. તો માર્કેટિંગ મિશ્રના 4P છે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. બરાબર, ગુજરાતીમાં લખવું હોય તો ઉત્પાદન, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. આ માર્કેટિંગ મિશ્રના 4P છે. તો વિભાગ B અહીંયા પૂરો થાય છે. એના પછી છે વિભાગ C. 2 માર્ક્સના પ્રશ્નો આવે છે. તો આ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો. તો એનો જવાબ આપેલો છે કે ભાઈ સૌથી પહેલા એ કહેવાનું વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એમાં શું હોય એ વિજ્ઞાનમાં? તો કે નિયમો અને સિદ્ધાંતો હોય, કાર્યકારણનો સંબંધ હોય. તો એક રીતે જોવા જઈએ તો જેટલા વિજ્ઞાનમાં લક્ષણો છે ને એટલા જ લક્ષણો સંચાલનમાંય છે. સંચાલનમાંય વિજ્ઞાન જેવા લક્ષણો જોવા મળે છે. જેમ કે વિજ્ઞાન વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન છે તો સંચાલન એ વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન છે. વિજ્ઞાન સર્વવ્યાપી છે, બધે વિજ્ઞાન રહેલું છે, તો સંચાલન એ સર્વવ્યાપી છે. સંચાલનમાં પણ કારણ અને અસર વચ્ચેનો સંબંધ છે. જેમ વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રયોગોના આધારે સાબિત થયા છે
એમ સંચાલનમાં પણ સિદ્ધાંતો છે એ પણ પ્રયોગોના આધારે સાબિત થયા છે. સંચાલનને વિજ્ઞાનની જેમ પોતાના સિદ્ધાંતો છે. બરાબર, તો આ બધા લક્ષણો છે ને સંચાલનના વિજ્ઞાનના લક્ષણો સેમ થાય છે, મેચ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સંચાલન તે એક પ્રકારનું વિજ્ઞાન જ છે. એના પછી આગળનો પ્રશ્ન છે નિમ્ન સપાટી એટલે કે તળ સપાટી. એને કાર્યકારી સપાટી પણ કહે છે. બરાબર, આ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે કે નિમ્ન સપાટીને કાર્યકારી સપાટી પણ કહે છે. તો આ એનો જવાબ છે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો, સંચાલનની જે ઉચ્ચ સપાટીએ સંચાલકો અને જનરલ મેનેજર એ બધા હોય, તો સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલ કોણ કરે? તો કે તળ સપાટીવાળા કરે. બરાબર, એટલે આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી આગળનો પ્રશ્ન છે, પહેલા ચેપ્ટરનો જ પ્રશ્ન છે, કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે કે કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એના પછી આગળનો સવાલ છે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? બરાબર, બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો ચાલો એની વ્યાખ્યા જોઈ લઈએ. તો આ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા કરવાની છે, એકદમ ઈઝી છે. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું, અને તેઓ એટલે માણસો, કર્મચારીઓ ચોક્કસ રીતે એટલે સરખી રીતે અને કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરે ને તે જોવું. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. એને શું કહેવાય? વૈજ્ઞાનિક સંચાલન કહેવાય. એના પછી આગળનો પ્રશ્ન છે આયોજન એટલે શું? ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો આ આયોજનની વ્યાખ્યા છે કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. પણ 2 માર્ક્સમાં પૂછાણું છે તો આ સાથે લખી નાખવું કે ભાઈ આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. એના પછી ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે વ્યૂહરચના શા માટે જરૂરી છે? તો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે યુક્તિઓ બનાવવી પડે, એને વ્યૂહરચના કહેવાય. બરાબર, ધ્યેય સિદ્ધ કરવા માટે યુક્તિઓ જરૂરી છે. પછી એકમમાં હરીફોનો સામનો કરવા માટે, બરાબર, અને હરીફાઈમાં ટકી રહેવા માટે વ્યૂહરચના જરૂરી છે. વ્યૂહરચના શા માટે જરૂરી છે? તો નક્કી કરેલા ઉદ્દેશો પાર પાડવા માટે, હરીફોનો સામનો કરવા માટે, હરીફાઈમાં ટકવા માટે. બરાબર, પછી લશ્કર અને રમતગમત ક્ષેત્રે પણ વ્યૂહરચના ઉપયોગી છે. તો આ વ્યૂહરચના છે. એના પછી આગળનો પ્રશ્ન છે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. બરાબર, તો એ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. તો આ વિકેન્દ્રીકરણની મર્યાદાઓ છે કે નાનું એકમ હોય ને, નાનું એકમ, ત્યાં વિકેન્દ્રીકરણ શક્ય નથી. આ પહેલી મર્યાદા, નાના એકમમાં વિકેન્દ્રીકરણ શક્ય નથી. બીજી મર્યાદા કે વિકેન્દ્રીકરણમાં છે ને રહસ્યોની જાળવણી ન થઈ શકે. બરાબર, વિકેન્દ્રીકરણમાં રહસ્યોની જાળવણી ન થઈ શકે. ત્રીજું, વિકેન્દ્રીકરણમાં સમાન નીતિનો અમલ ન થઈ શકે. અને ચોથું કે વિકેન્દ્રીકરણમાં સંકલનનો પણ અભાવ હોય. આવી રીતે તમારે મુદ્દા લખવાના છે. એના પછી આગળનો પ્રશ્ન છે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. એ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો એમાં તમારે લખવાનું કે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. શું કામ? તો કે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે ને એનો ઉદ્ભવ વૈધિક વ્યવસ્થાતંત્રની અંદર જ થાય છે. વૈધિક વ્યવસ્થાતંત્રની અંદર જ અવૈધિક વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થાય છે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્રને વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો કહે છે. એના પછી આગળનો પ્રશ્ન છે કે સત્તા સોંપણી અધિકારીનું કામ ઓછું કરે છે, જવાબદારી નહીં. એ પણ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. હવે એ શું કહેવા માંગે છે સાંભળો. તો ધારો કે કોઈ ઉપરી અધિકારી હોય, બરાબર, એણે એની હાથ નીચે કામ કરતો કર્મચારી છે એને કાર્ય સોંપ્યું. બરાબર, પછી કાર્ય કરવાની સત્તા પણ સોંપી. સપોઝ કે આ હિસાબી અધિકારી છે,
બરાબર. એની નીચે હાથ નીચે કામ કરતો કર્મચારી એટલે કે એકાઉન્ટન્ટ છે. તો આ હિસાબી અધિકારી એકાઉન્ટન્ટને હિસાબ કરવાનું કાર્ય સોંપ્યું, પછી સત્તા પણ સોંપી દીધી કે ભાઈ તારે જરૂરી નિર્ણય લેવા પડે તો તારી રીતે તારે લઈ લેવાના. તો આ અધિકારીએ કાર્ય સોંપ્યું, બરાબર, સત્તા સોંપી એટલે એનું કાર્ય ઓછું થઈ ગયું. બરાબર, આ અધિકારીનું કાર્ય કેવું થઈ ગયું? ઓછું. પણ વાત સાંભળો, આપણને અહીંયા શું કીધું છે કે સત્તા સોંપણી અધિકારીનું કામ ઓછું કરે છે. ઓકે, સત્તા સોંપણી કરી એટલે આ ઉપરી અધિકારીનું કામ ઓછું થઈ ગયું. પણ આ અકાઉન્ટન્ટ કે કર્મચારી કંઈ ભૂલ કરશે, બરાબર, તો એની ભૂલ માટે જવાબદાર તો આ વ્યક્તિ જ છે, એનો ઉપરી. એટલે સત્તા સોંપણી અધિકારીનું કામ ઓછું કરે છે પણ જવાબદારી ઓછી કરતું નથી. તો આગળનો એના પછીનો પ્રશ્ન છે કે પ્રતીક્ષા યાદી એટલે શું? 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. પ્રતીક્ષા યાદી એટલે શું? આઈએમપી પ્રશ્ન છે 2 માર્ક્સમાં. તો પ્રતીક્ષા યાદી એટલે શું થાય કે આપણે ક્યારેક ઉમેદવાર, આપણે કર્મચારીની જરૂર હોય ભૂતકાળમાં, બરાબર, અમુક સમય પહેલા આપણે કર્મચારીની જરૂર હતી ધારો કે, તો આપણે જાહેરાત આપી હતી અને કર્મચારીઓને બોલાવ્યા હતા, ભરતી કરી હતી. પણ એમાં થયું એવું કે જરૂર કરતાં વધારે ઉમેદવારો આવી ગયા. તો કાંઈ નહીં, આપણે જરૂર કરતાં વધારે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા, કાંઈ નહીં, એને પસંદે કરી લીધા. પછી બધાને નથી રાખી લેવાના, જરૂરિયાત મુજબના ઉમેદવારોની જ ભરતી કરવાની. વધારાના ઉમેદવારો જે સિલેક્ટ તો થઈ જ ગયા છે પણ વધારાના ઉમેદવારોની એક યાદી બનાવી નાખવાની, એને પ્રતીક્ષા યાદી કહેવાય, વેઇટિંગ લિસ્ટ. જો શું કર્યું કે ભૂતકાળમાં આપણે જાહેરાત આપીને ભરતી કરી હતી તો ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા હતા. આપણે ઘણા બધાને ઇન્ટરવ્યૂ લીધા, એમાંથી જરૂર કરતાં વધારે લોકોને સિલેક્ટ કરી લીધા. પછી જરૂર હતી ને એટલાની ભરતી કરી લીધી, બાકીના સિલેક્ટ થયેલા લોકોની એક યાદી તૈયાર કરી અને પ્રતીક્ષા યાદી કહેવાય. આનો ઉપયોગ ક્યારે થશે તો કે ભવિષ્યમાં ક્યારેક કર્મચારીની જરૂર પડશે ને તો આ યાદીમાંથી આપણે બોલાવી લેવાના, ત્યારે ઇન્ટરવ્યૂ કે એવું કાંઈ નહીં લેવું પડે, કારણ કે એ લોકો સિલેક્ટ થયેલા જ હતા. એટલે ભરતીની પ્રક્રિયા ફરીથી કરવી પડતી નથી, બરાબર, અને ભરતી અધિકારીનો સમય બચે છે. એના પછી આગળનો પ્રશ્ન છે કે બુદ્ધિ કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? એ પણ 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ જાણી શકાય છે. અને અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને કામ પ્રત્યે અભિરુચિ કે રસ છે કે નહીં તે જાણી શકાય છે. એના પછી આગળનો પ્રશ્ન છે 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે કે અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે? બરાબર, 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો અંકુશ આંતરિક પ્રક્રિયા છે. શું કામ? તો કે અંકુશ કોના ઉપર રાખવાનો હોય? તો કે ધંધાની અંદર જ રાખવાનો હોય, ધંધાની બહાર અંકુશ ના રખાય. ધંધાની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાં, હિસાબ, કર્મચારીનું કાર્ય, આ બધા પર અંકુશ રાખવાનો હોય. બરાબર, ધંધાની અંદર જ અંકુશ રાખવાનો હોય એટલે અંકુશને આંતરિક પ્રક્રિયા કહેવાય. પણ બાહ્ય પ્રક્રિયાઓ છે જેવી કે સરકારના કાયદામાં ફેરફાર, તેજી મંદી, લોકોની ફેશન ટેવ બદલાઈ જાય, એના પર અંકુશ ન રાખી શકાય. અંકુશ ખાલી અંદરની પ્રવૃત્તિ પર જ રાખી શકાય એટલે એને આંતરિક પ્રક્રિયા કહેવાય. એના પછી 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે સેબીના હેતુઓ જણાવો. તો આ ત્રણેય સેબીના હેતુઓ છે કે જામીનગીરીઓ એટલે શેર ડિબેન્ચર, જામીનગીરીઓમાં રોકાણ કરનારાના હિતનું રક્ષણ કરવું, જામીનગીરીનું બજાર એટલે શેર બજાર, જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું અને જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. આ ત્રણેય સેબીના હેતુઓ છે. એના પછી આગળનો પ્રશ્ન છે અસંગઠિત નાણાં બજાર એટલે શું? એ પણ 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો સાંભળો, અસંગઠિત નાણાં બજાર એને અનૌપચારિક નાણાં બજાર કહેવાય, બરાબર. અને અસંગઠિત નાણાં બજાર એટલે નાણાંની લેવડ દેવડ કોના દ્વારા થાય? તો કે શરાફો, શાહુકારો, જમીનદારો, વ્યાજ વટાવનો ધંધો કરનારા, એ બધા જે નાણાંની લેવડ દેવડ કરે ને એને અસંગઠિત નાણાં બજાર કહેવાય. એના પર કોઈનું નિયંત્રણ હોતું નથી, એની પ્રવૃત્તિઓ ધારા ધોરણ વગર, નીતિ નિયમ વગર એની પ્રવૃત્તિઓ ચાલે. નાણાં ધીરનારા, જમીનદારો, આ બધાય દેશી બેન્કરો, શરાફો, શાહુકારો, આ બધાયનો એમાં સમાવેશ થાય. આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય, બધા કંઈ એક સરખી પ્રવૃત્તિ ન કરે, બધાને જેમ ઈચ્છા થાય એમ કામ કરે. અને આની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે, શહેરી વિસ્તારમાં જોવા તો મળે જ છે અમુક અમુક જગ્યાએ, બરાબર. તો આ 2 માર્ક્સમાં સમજાવવાનું અસંગઠિત નાણાં બજાર.
એના પછીનો પ્રશ્ન છે 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે લેબલિંગના 4 કાર્યો લખો. તો આ લેબલિંગના કાર્યો છે. લેબલિંગ જે છે એ પેદાશને ઓળખવામાં મદદ કરે છે, પેદાશની ગુણવત્તા અને પ્રકાર વિશે માહિતી આપે છે, પેદાશ વિશે મહત્વની માહિતી. હવે લેબલિંગમાં શું હોય કે આપણે પેકિંગની ઉપર જે કિંમત ને વજન ને બધું જે છાપેલું હોય ને, બરાબર, કંપનીનું નામ ને બધું છાપેલું એને લેબલિંગ કહેવાય. તો એ પેદાશ વિશે મહત્વની માહિતી આપે છે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો એ રીતે સમજાવે છે. લેબલિંગમાં ક્યારેક વાપરવાની રીતે લખેલી હોય. પેદાશનું આકર્ષણ ઊભું કરે છે. લેબલિંગ કરવાથી વસ્તુ વધારે આકર્ષક લાગે છે. અને આ જે લેબલિંગ છે એ સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતો સંતોષે છે. આ લેબલિંગના કાર્યો છે. તમારે કોઈ પણ 4 લખવાના. એના પછી આગળનો પ્રશ્ન છે કે ઉત્પાદકો પેકિંગને વધારે આકર્ષક શા માટે બનાવે છે? આ પણ 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો ઉત્પાદકો છે ને પેકિંગને આકર્ષક બનાવે છે. શું કામ? કારણ કે પેકિંગના કારણે વસ્તુનું આકર્ષણ વધે છે. બરાબર, લોકોને જે આકર્ષક પેકિંગવાળી વસ્તુ હોય એ વધુ ગુણવત્તાસભર લાગે છે. પેકિંગના કારણે ગુણવત્તા જળવાઈ રહે છે, વસ્તુ આકર્ષક લાગે છે. બરાબર, સારા પેકિંગવાળી વસ્તુ હોય તો ગ્રાહકોને એમ થાય કે ભાઈ આ વસ્તુ સારી હશે, આની ગુણવત્તા સારી હશે. ગુણવત્તા વિશે ખાતરી મળે છે. વસ્તુ ખરીદવાનું લોકોને આકર્ષણ થાય છે. અને પ્લસ કે વસ્તુને સારું પેકિંગ હોય તો વસ્તુને રક્ષણ પણ મળે છે. બરાબર, પેકિંગ એ તો પેદાશના વસ્ત્રો કહી શકાય. તો જેટલું પેકિંગ સારું હોય એટલી વસ્તુ વધારે એટ્રેક્ટિવ, સારી લાગે. એટલે ઉત્પાદકો પેકિંગને વધારે આકર્ષક બનાવે છે. ઘણી પેદાશની સફળતાનો આધાર પેકિંગ ઉપર જ હોય. વસ્તુ ગમે એવી હોય, તમે સારામાં સારું પેકિંગ કરો એટલે એ વેચાઈ જાય. તો ઘણી વસ્તુની સફળતાનો આધાર પેકિંગ પર જ હોય. અને આ બધા કારણોસર ઉત્પાદકો છે પેકિંગને આકર્ષક બનાવે છે. અને લાસ્ટ સવાલ છે પ્રસિદ્ધિની ભૂમિકા દર્શાવો. બરાબર, એ પણ 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો પ્રસિદ્ધિની ભૂમિકા તમારે 4 મુદ્દા લખવાના. બરાબર, આમાં 5 આપેલા છે. અભિવૃદ્ધિના 4 સાધનો છે. બરાબર, જાહેરાત, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ. તો અભિવૃદ્ધિના બધા જ મિશ્રમાં આ જે પ્રસિદ્ધિ છે ને એ સૌથી વધારે વિશ્વાસપાત્ર સાધન છે. અભિવૃદ્ધિના બધા જ સાધનોમાં પ્રસિદ્ધિ સૌથી વિશ્વાસપાત્ર છે. પછી પ્રસિદ્ધિના કામમાં ધંધાકીય એકમ, કંપનીએ કાંઈ પેમેન્ટ નથી કરવાનું, ચૂકવણું નથી કરવાનું, એટલે આ અભિવૃદ્ધિનું સૌથી સસ્તું સાધન છે. પ્રસિદ્ધિના કાર્યમાં જાહેર સંપર્કનું કાર્ય પણ સમાઈ જાય છે. અને વિશ્વસનીયતા સાથે સામૂહિક પ્રસાર કરવા માટે પ્રસિદ્ધિ ઉપયોગી છે. ધંધાકીય એકમના જે મધ્યસ્થીઓ છે, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એને પણ પ્રસિદ્ધિ છે એ મદદરૂપ થાય છે. તો આ પ્રસિદ્ધિની ભૂમિકા હતી. પ્રસિદ્ધિના કાર્યો પણ કહી શકાય એને. તો વિભાગ સી, બરાબર, એમાંથી 31 થી 47 પ્રશ્નો આપણે ભણ્યા. એમાં તમારે કોઈ પણ 13 જ પ્રશ્નો લખવાના હોય છે. બધાના 2 માર્ક્સ છે, ટોટલ 26 માર્ક્સ થાય. અને આ લેક્ચરમાં આપણે વિભાગ એ પ્રશ્નપત્ર 2, બરાબર, ગાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 2, એમાં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ત્રણેય ભણ્યા છીએ. વિભાગ ડી અને ઈ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ત્યાં સુધી આ બધાએ વિકલ્પો, 1 માર્ક્સના સવાલ, 2 માર્ક્સના સવાલ એ બધાએ રીડિંગ કરવાનું છે.